વડોદરામાં આજે દશેરા પર્વની ઉજવણી ચાલી રહી છે અને વહેલી સવારથી જ ફાફડા અને જલેબી માટે લાંબી કતારો જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં શહેરીજનો ફાફડા જલેબી લેવા માટે ઉમટ્યા। એક જ દિવસમાં 35,000 કિલો ફાફડા જલેબી અહીં લોકો આરોગી જશે। સ્વચ્છતા રાખવા દુકાનદારોને ખાસ આરોગ્ય વિભાગે સૂચનાઓ પણ આપી છે। આમ તો ફાફડા જલેબી એટલે ગુજરાતીઓની ઓળખ છે, પરંતુ આજે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનું અનોખું જે મહત્વ છે તેને ગુજરાતીઓ કાયમ કરી રહ્યા છે। વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેર એ ઉત્સવ પ્રિય નગરી છે। તમામ જે તહેવારો છે તે બધા જ તહેવારોમાં ધામધૂમથી ઉજવવાની પરંપરા જાળવી રાખનાર છે। જે રીતે આપ વડોદરા શહેરમાં અત્યારનો માહોલ જુઓ છો, વહેલી સવારથી લોકો લાઇનમાં ઊભા છે, કારણ એટલું જ કે ફાફડા જલેબીની ખરીદી માટે કેટલાક ગ્રાહકો અહીંયા આગળ લાઇનમાં ઊભા છે। તેમની સાથે વાત કરીશું કે જે રીતે ફાફડા જલેબીનું મહત્વ છે। દશેરાના દિવસે આપ લાઇનમાં ઊભા છો, ફાફડા જલેબીનું મહત્વ આપ પણ લેવા માટે આવ્યા છો। જલેબી ફાફડા લેવા આવ્યા છે, સારી મળે છે। બિલકુલ, જે રીતે ફાફડા જલેબી ખાવા જરૂરી અને એમાં પણ આજના દિવસે દશેરાના દિવસે ફાફડા જલેબી સારી હોય છે એની જલેબી ફાફડા, એટલે અહીંયા જ લેવા આવીએ છીએ અમે। આજના દિવસે જ ખાવું કેમ જરૂરી છે? આ દશેરાનું મહત્વ છે વર્ષોથી, એટલે આ લોકો એના ઉત્સાહ રૂપે ફાફડા જલેબી ખાય છે। બિલકુલ, ઉત્સાહના ભાગરૂપે અને જે રીતે મહત્વ છે, વર્ષોથી જે પરંપરા જળવાયેલી રહી છે તે પ્રમાણે હજુ પણ એક ગ્રાહક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે ફાફડા અને જલેબીનું દશેરાનું મહત્વ છે આપ પણ લેવા માટે આવ્યા છો? આવ્યા છે લેવા માટે। એક જ દિવસે તો મળે છે, આખા દશેરાના દિવસે, બાકી તો મળતું જ નથી। ગુજરાતીઓની ઓળખ એટલે જ ફાફડા જલેબી છે। દશેરાના દિવસે મળે છે એટલે આવીએ છીએ, અને એ દિવસે મહત્વ છે, બાકી તો કોઈ જનરલી ખાતું નથી। બિલકુલ, જે રીતે દશેરાના દિવસનું જ્યારે મહત્વ છે ત્યારે લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે તો પણ ઊભા રહી, પરંતુ જે ફાફડા જલેબી છે તેની ખરીદી કરવા ઈચ્છતા હોય છે ત્યારે હજુ પણ એક ગ્રાહક અહીંયા આગળ લેવા માટે આવ્યા છે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે ફાફડા જલેબીનું મહત્વ છે અને ફાફડા જલેબી આજના દિવસે કાકા ખાવાનું મહત્વ છે। હા, આજે તો બધા ખાઈએ જ છે, ફાફડા જલેબી વગર ચાલે જ નહીં। વડોદરા ઉત્સવ પ્રિય નગરી, વડોદરામાં લાઇનમાં ઊભા રહીને પણ ફાફડા જલેબી લેવાય છે। ખાવા જ પડે ને, ગમે તે કષ્ટ વેચીને પણ ખાવાનું હોય। બિલકુલ, જે રીતે દુકાનદાર છે તે પણ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। આજે જે રીતે ફાફડા જલેબીનું મહત્વ, કેટલા દિવસથી તૈયારીઓ શરૂ કરી હતી અને વડોદરાના લોકો કેટલા ફાફડા જલેબી આજના દિવસમાં આરોગે? છેલ્લા 3-4 દિવસથી ફૂલ જોશમાં તૈયારી ચાલુ હતી, અને વડોદરાની જનતાની વાત કરીએ તો આજના દિવસમાં 30-35,000 કિલો ફાફડા જલેબી તો ખાઈ જ જશે। બિલકુલ, આ તૈયારીઓ કરવા માટે કેટલો સમય લાગે છે અને જે રીતે ગુણવત્તાની સૌથી વધુ વાત રહેતી હોય છે કે ગુણવત્તાયુક્ત મળવું જોઈએ, એને લઈને કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? અત્યારે ગુણવત્તાનું તો ધ્યાન બહુ રાખવામાં આવે છે। ગ્લોવ્સ પહેરાવીએ છીએ અમે લોકો, કેપ પહેરાવીએ છીએ, એવું બધું પહેરાવીએ છીએ। બિલકુલ, તો જે રીતે ફાફડા જલેબીનું મહત્વ છે તે જ પ્રમાણે વડોદરાના નગરજનો આજે પૂરા દિવસમાં 35,000 કિલો કરતાં પણ વધારે ફાફડા અને જલેબી આરોગશે। તો આરોગ્ય વિભાગ દ્વારા જે રીતે વારંવાર તપાસ કરવામાં આવતી હોય છે, સાથે સાથે નાની જે ટેમ્પરરી ફાફડા જલેબી માટે ખુલેલી દુકાનો હોય કે કાયમી ફરસાણની જે નામાંકિત દુકાનો હોય, તમામ જગ્યાઓ પર આજે ભીડ જોવા મળી રહી છે। ફાફડા જલેબી માટે વડોદરાના નગરજનો લાઇનોમાં ઊભા રહેવા માટે પણ તૈયાર દેખાઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।